મમરા હા શેઠ. મારી માની છોકરાને કોમમાં ધોન આલજો. હા શેઠ. કે નોકરીથી કાઢી મેલ્યો. હા શેઠ. વાહ, મારી માની છોકરાને આ ઝાડવો છે હું કોઈ છે આ ઓબલા છે હું કોઈ એમ કહેજે મને. શેઠ આ લગભગ પેલા ઊંટી આવ્યા હતા ને એ વખતનું શેઠ. અલ્યા ઊંટિયા ને ખૂંટિયા કર્યા વગર તારો ભાવ વકણ આ થળોમાં બેવા નાખવાનું કીધું તું, નાખી કે નહીં નાખી? આજે મજૂર નહીં આવ્યા શેઠ, વાત કરીને આવ્યો તો હું. મજૂરે મારા બેટા 500 ના જગ્યાએ 1000 કઈ નાખ. હા શેઠ. પણ કોમ કમ્પ્લીટ હોવું જો કે જો હું તો છે ને પછી બગડ્યો ને તો પછી જો ના શેઠ, આ ખલું બધું કઢાઈ દે હું. હા તો આ ખાલું બાહલું બધું કઢાઈ દે અને આ બધું રહ્યું ને આ બધું આમ બધું ચોખ્ખું કઈ નાખ. બધું એ હા પહાણ રે બધું. મમરા હા શેઠ. હું કહું સારો તો તાર માલકીને નહીં વાત સાચી શેઠ. આપણે બે ઘેર એકલા રોટલા ટીસીને ખાઈએ છીએ એના કરતા હું કોમ કહું હા, બોલો શેઠ. આપણે વેવાઈ નહીં જવું મારે એ સારું શેઠ, ગોઠવો તો ખરા. છોકરો ગોઠવો છે બીજું એ સારું ઉપર હમણાં મારે એવું હોય તમારે જેમ. પણ એક ખાવામાં ફોન રાખવાની પડશે. ના શેઠ, એ તો તમે ખાઓ એ હું ખાઈ ચાલે ને. મારી વસ્તુ જોજી ખોલજી. આ તો શેઠ હાલ જ જોઈએ. ચોકન હું કોઈની કશી વસ્તુ વાપરતો નહીં. પાલું મારું, ડીશ મારી, સારી જો દર્પણ મારું આ બધું તમારું કમ્પ્લીટ છે ને. કમ્પ્લીટ જો તાની રકેબી બકેબી બધું બધું. બસ શેઠ આ ચપ્પુ એ ચપ્પુ તો હતો કેરી ખાવા. કોસકો અરે શેઠ વસ્તુ હા મેલી લેડતા હું કોઈની વસ્તુ અડતો જ નહીં. બસ ખાલી એમ કહેવાનું કઈ શેઠ જ કરે જવાનું, હા શેઠ. વધારે ના બોલતું પાછું. ખાખણા રહેજો પાસે વેવાઈ વટા જવાનું છે. ના તો શેઠ. હું તો આ જેડી જોઈ છે ડાયરેક્ટ પેટ ઉપર મેળે ખાધેલું બધું બહાર નીકળી જશે. ના એમ તો ગમે છે પણ એ મમરો મારો લાડકવાયો બરફી પેડા કા હું એનો શેઠ ને છત્રી તોડી નાખી. નહીં જૂતા શેઠ. હા મમરો મારો લાડકવાયો ને હું એનો શું શેઠ શીખર શેઠ ને પહોંચા લે શેઠ આવે છે લે. ડોહા શું છે? આ વરસાદ અંધારો છો બેહીરે કરતા પેલા બાણબાણ લાઈને ભરો કો ચોમાહમ કોમ આવે એટલે એ બધું મારે કરવાનું? કોણ કરશે તણ અરે કરવું હોય તો કરે, તેલ પીવા આવે થી તો થોડી ઘણી મદદ તો કરો બોધીને તો મૂકો હું લાવી દઉં છું હોય કોઈ ખારો પાય દવાનું નહીં. તારે કરવું હોય તો કર, ના કહું ડુંગું તો પી દે. એ બેઠા બેઠા કોઈ જાડા થશો અરે ફોન કરો વાગે તુજે. કોને લેવા ઊભા નહીં થતા ટોપો બતાવે છે. લે હા વળી શીખર આખો દર હું ફોન ઠોક કરતા છે. હલો હેલો હા બોલો. ભાઈ હા બોલું કડવાઈજી હા બોલો, નંબર છે વચ્ચે બોલો. મજામાં? આવો મજામાં. હા હું તમારા ઘરમાં નીકળ્યો છું, રસ્તામાં જ છું, એ બાજુ આવું છું. પણ અમે તો બે જણા તો બહાર જઈએ છીએ. હું કીધું અમે તો બહાર જઈએ છીએ. બહાર જો છો? ઓવા આ કશું વાંધો નહીં, કાલે ઘર તો ખુલ્લું હશે કે? ઘર તો ખુલ્લું જ છે કે. આજે વાંધો નહીં, તારે બહાર જતા આવજો. ઘર ખુલ્લું હોય તો એ તો રહું વાંધો નહીં. તારે મોન માં નોકર બેસી હાર મેલો, માર મામરો ઘાતી છે હાર મેલો. એટલે કોઈ ટેન્શન જેવું કોઈ સર નહીં. હેલો શું થયું એ ભાઈ નો ફોન હતો. તે કિસે મમળો બે નીકળે છે હોય કણ આવું છે. મને તો ગમતો જ નહીં અમૂર્દો બે ભાઈ તું. ઓખા આવતા બાપડા હું લઈ જવાના આપણું લઈ જવાની વાત નહીં, પણ એ નખરો કરે છે ને પોતાની જાતનું ઈચ્છા સમજે છે. આપણા ઘરનું પાણી પીવા લે કે હું તો ઘરનું જ પાણી પીવું. ના માથું રાવ હોય તો ઘેરથી કોશકા નહીં સુરકેજ ભરી નાખો દાડો ફર મને એ નહીં ગમતું. સારું આપણે એટલું વસ્તુ ઓછું વપરાય મોટાઈમાં ઊંચા જ નહીં આવતા. કોણ આવતા બિચારા ઈવન ખાવાનું હોય એ બનાવડાવવા. તો તારું તો શું પહેરે જાય છે બધું. આપણે શું બહાર જવાનું તાર ખાલી કીધું પણ નીકળી ગયા, શું કરવાનું?
લે મેલ ચાર્જિંગ ફોન મેલ હારું, જો. ચાર્જિંગ ઓછું છે અને ગેમો બેમો રમવાનું શું કર ચાર્જિંગ પડી દીધી કોના ફોન આવતા કરતા આખો દાડો બસ મમરા હા શેઠ મારા વેવાય તો ભગવાનનું માણસ છે. ફોન કરે બસ કે આવો જ આવો તમે આવો જ આવો કે સાચું શેઠ તમારા જેવા વેવાઈ જેવા તો કોઈ વેવાઈ નહીં હોય શેઠ ફોન તો હમણાંથી મી કાપી કોઈ ફોન મેલે કદી ના મેલ્યું હા કદી ફોન ના મેલે ને મારા 6 કલાક વાતો થાય 6 કલાક વાતો થાય હા કાકા મજા તો શું મારે ઘેર લાઇટ ફિટિંગ કરવાનું છે કે થોડા હોલ પાડવાના છે તે મશીનથી પાડી આલો ને મારી માની છોકન જેમ આયા છે ને હાજા તાજા ઘેર જતા રહો હમણાં હમણાં જેડીથી હમણાં હાલ તમારો ફોટો પાડી નાખ્યો એટલે મારો ફોડો નહીં પાડવાનો મારા ઘેર પેલું લાઇટ ફિટિંગ કરવાનું છે ને તે એકન દિવાલમાં ફોડો પાડવાનો છે એટલે મારો લાઇટ ફિટિંગ થઈ જાય ને કહું તમે આ ડ્રિલ મશીન લાવ્યો છો ને એટલા માટે એટલે અમે તને આ મશીન વાળા લાગીએ છીએ લ્યા આ તો મશીન તો છે ને અમારે એટલે જ કહું તમે કદાચ કોમ માટે નીકળ્યા હોય તો કરોડો 25 હું આમ પેટી- હું નહીં કોઈ આ મશીન લઈને હું બધા ઘેર ઘેર ફોટો પાડવાનો લાઈટ ફિટિંગ નહીં કરતો અરે કાકા મશીન તો કાકા વરી કરું મશીન તો છે તાણું છે બતાવજે મમરા બતાવજે તું કોણ બતાય કે હમણાં હાલ મારા મને હમણાં હાલ થોડી બળા ખોખરા કઈ જાય છે હમણાં હાલ હમણાં કાકા એવું ના બોલો હું તો હારા બંધ થઈ જતા ને હારા પાણી તમને કોમ આલું છું જો કોમ હું તને ઘેર કોમ આલું ઓહો, આ બધું શું છે તાણ? મારા ખાવા પીવાની વસ્તુ હું કોઈનો આબુ નહીં વાપરતો આ બ્રશ અમારા શેઠનું બધું એ વસ્તુ અમ જ આ તો બધી ઘર વખરી છે બસ કોઈના મારી- ઘેર જોઈ ને તો કોઈનું ખાણું પીવું લેવાનું નહીં હે હા કોઈ વસ્તુ ખાવાના આમાં લેવાનું નહીં નહીં લેવાનું હા વાઘ જે તું વાઘ અને આ મૂળ વાળી કીધું તાર ભાઈ ડ્રિલ મશીન છે એટલે કીધું મારા વળી એટલું લાગે રાખી દે ને પેલો થૂક ઉડાડે છે ખોટી ગંદકી થાય આમ હોય બોલ્યો એ બે ગોડા છે છત્રી આ બધે હા શેઠ મગજના ફરવા શું બે આવા નાવા છે શેઠ પેલો ગામમાં વાઘો છે ને ઘર છે બા છર્યા બેરા છો તારો ભાડેરો મોકા બેરો આ મશીન વાળા લાગ્યા શેઠ આપડે તારા ફટ લઈને હું તને હવે તો તને આવું ને હંગાથી લઈને તને સરી હાલ દઉં ફટ લઈને પેટમાં ગાળી દેવાનું ભાઈ ટાંકી પાડી દેવાનું એ તો પછી તો હું થઈ પર થઈ પડે અને મારા શેઠ કોઈ જમતમ નહીં મને કઈ મારા ઘેર કઈ પેલો દિવાળે ફોડો પડવા આવજો કે હમણાં હારે એવો ફોડો પાડ નાખો જ નહીં એ મોરે બોલે વાઘુજી એ મોરે બોલે તમારી શેરીઓમાં મોરે બોલે બધો પેટો લઈને છૂટ્યા છે પેલો મમરો લાગે ને જેની વાત કરતા હતા એ. એ ભાઈ શેવો હોય કે મમરો હોય આવો શું છે વાઘુજી મજામાં રાધે રાધે બોલો રાધે રાધે અચ્છા બધું લાગજે લી કોઈ મરી ગયું છે કોઈ નહીં મળ્યું એ સત્રી આગી લ્યો કે ગોદરો ઊભો થાય આ તો અમારા શેઠની છત્રી અરે મોટી કેટલી સત્રી રહી વાઘુજી મજામાં મજા ભાઈ હા વેવણ મજા લ્યો બારું લે આપણું ઘેરથી એ પાલો ની હેડે આવું જ હોય એ મોર બોલે વાઘુજી મોર બોલે એ બોલે બોલી ગયો મોર હવે લ્યો હવે સાચું બોલશે ચમ શેઠ ઠંડુ નતું બેટા ચા બનાવો કોફી પીવાય એક કામ કરો શાક કોફી એવું કશું કરવું નહીં વેવણ હા ખાવાનું કરી નાખો હળો ખાવાનું બનાવો એટલે ખાઈને જ નીકળીએ હા તો શીરો ને દાળ ભાત ને બનાવી દઉં ખબર આપણે થાળી વાટકી આ પોણી ચાલુ છે ધોઈ કાઢ બરાબર અને પેલો બ્રશ રહે એ ધોઈ કાઢજે બ્રશ ઉલ્લ્યું કોલગેટ તો જોડે બરોબર છે રાત રહેવાનું છે પણ રોકાવાનું હા શેઠ હા અરે એ વખત ધોઈ કાઢ આ પોણી આવે એ વખત ધોઈ કાઢ એ મોરે બોલે એ પંખુડી
નખરારો છે આ તો નખરો જોજે એનો નખરો જોજે તું વેવાઈ ત્યાં મને શરમ આવે જોજી આ નખરો કરો છે વેવાઈ થતો ખાવા માટે થાળીઓ ગેચરીને આવે છે નખરો કરે છે ત્રીજમ લઈને ફરી હશે હોય છે વરસાદ પડે સરખું ના લાગે બે ત્યાં રોટી જવો થોડી વારમાં હા કોક બનાવજો કોક હા કઠોળ કરો કઠોળ એ મોર બોલે એ મેં આવે એ મોર દાઢી છે વાવશી બાધા છે ઓહો બાધા છે એ મોર અચ્છા મોરનો અવાજ દેખી ગયો હે વિક્સ ગોળી કરો ના સોમામાં તો મોર તો ના થાય ના મારી ભાઈ આવો સરપંચ આવો મહેમાન છે ઓહો મારા વેવાઈ વેવાઈ સમાજ હા કોણ છે 1.5 ફૂટ સરપંચ હા સરપંચ કોમના આ પેલું તમાર ગોમના પાઇપલાઇન ફિટિંગ કરવા કોમ કરી શકું એ હે હમણાં સરપંચ માં કોમના મારા ગામના સરપંચ વેવાઈ સરપંચ છે તે બેહો ને યાર એક બાજુ તો આમાં લાઈટ ફિટિંગ કરવા જેવા લાગીએ છે અમે હમણાં બોલાયા હતા અરજી આલી હતી આવું લઈને આયા હતા કાન પંચાયતમાં એ હમણાં પંચાયતની અરજીઓને બરજીઓ હું તો કાગળો બધો ફાડી નાખ્યું આ લાઈટ ફિટિંગ વાળા લાગીએ છે અમે એટલે અમારા હમણાં ભાઈ પંચાયત શું વાઘુજીનો પાઇપો ફિટિંગ કરવા બોલાયા હતા ને તે આવું લઈને આયા હતા અલ્યા વેવાઈ તમે લાયા છો લાઈટ ફિટિંગ જેવું આ Yeah. સુકેશ મારું પેટું તાન મમરા હા શેઠ આ સોરકેટ શું લાવ્યો તો આ સુરકેટ શેઠ આપણા બાજુ ધાબુ નતું બનતું હા એથી લાવ્યો તો ડ્રેન મશીનનું હશે મારી માની છે મમરા તને હું કહું તારા પૌવા બનાવી દો હમણાં હાલ હમણાં પણ શેઠ આપણે બે સુરકેટ પડી ને હું હારે ઉઠાઈ લીધી પેલી તો રહી જઈ એમને મને ખબર જ ના રહી વખત આપણો જનતાને વાળા તો કીટાનું એ તો મારી ભૂલ મારી ભૂલ હતી થાય લે હગા ભૂલ તો તાને ના, ના. વાંધો નહીં એ તો અને મને માફ કરજો ભૂલ થઈ મને માફ કરજો એ મોરલા ઉડી જા દેશ એટલે મંડળી સોય ગાવા જતા ખું મારા બાપો ભગત હતા જો રાખજો ખાટલો ભાગી જાય ઓછ ના ના એ મારે. મોર બોલે ને સરપંચ આવે એ મોર બોલે ને સરપંચ આવે મને તો મેઠું મેઠું લાગે જબરું ગોસી લે બધું મંડળી મારે તો 70 જણ મંડળી છે મારે તો મારે ગોમ પંચાયતમાં મીટિંગ કરીએ ને હા તમને બોલાવા છું સાબી વાલે તો છે પાળા ચા પીવા જ લઈ ખબર્યું ફગા હા. મારા ઘેરો રૂમ પર જ ઘર છે ચા પાણી કરવા આવવાનું આઈએ ને આઈએ ને તમારા ઘેર તો આવીએ છે સરપંચ તમે કોમ ને મેં હું એકો જેવો તેવો નહીં હે? રહી જ છું આશ્યો 300 વીઘા ઓબલા કર્યા ઓહો નામ મોટું ખરું ને તમારું મોટું ના ના જુઓ ત્રણ આપણી એક કામ કરે ચાની રકેબી લઈ લો વરસાદ બંધ થઈ ગયો છે અમે અત્યારે શું વરસાદ આવે છે તડકો ચાની રકેબી લઈ લે આપણે ચા પીએ તો આજે સરપંચ વાત ચાની રકેબી ક્યાં ચાની રકેબી નહીં થા તો બધી સેફટી લઈને ફરી સંગાત કેટલા ના ખરાવા તમારે તો હવે ભાઈ જતાઓ તો દયા અરે જા સરપંચ ના ઘેર છા પીવા નખરારા વે ભાઈ અને સુરકે છે પડી મેલી જ્યાંથી એનું પેટું મોટું એટલે કઠોળ બનાવવાનું કીધું ને જો તો ખાઈ દર્પણ એ જે હોય આપણો કરો ફેરવું આ પડે. તેલ ને સપ્પુન સાબુન ઓ તારી ચોકલેટો બોકલેટો બધું રાખી જાતો એક નંબરનો નખરાળું એવું મળે છે. હા વટો દેવાયનો. વોટર શેક પડી મેલા કાન ખાટલા નીચે રાખી દો કે કોક આવતું જતું ઓર્ડર નહીં જે ખાવું હોય બની જાય ને. કઠોળ બનાવું કઈ જાય ને વેવાઈ જે બનાવ બનાય કંટાળે એવો જીતું
કા આવતા જી કેવાય કા એ રંકાવા જો હગા આ આપણું ઘર આ તમારું ઘર છે યા મારું આ મારા ગામમાં તો મારી માને સગન સરપંચ ને ધાબા વાળો ઘર એ વાત રહીને અલગ છે ઓ મર્યું ને આપણે સેવા તમે પગે પાછા પડો છો તમે આવડતું લાગતું નહીં અમે તો સેવો ધાબો તોણી બોજો છે તો તમે જોવા ખાલી મારી માની સગન જો આ 5 વર્ષ પછી આપણે ફોરમ ભરાવાનું છે ને ભરાવાનું જ છે ને 5 વર્ષ પછી આ ચૂંટણી પૂરી થાય પછી હું આવવાનો છું હા તમે જોવા ખાલી બધું વિતરી સન્નાટા કરી દેવાના ગોમમાં સન્નાટા નહીં શેઠ ડબલ મારવાળું બનાવું ડબલ મારવાળું આપણો જ જો આગા ખોટું લેતા આવડતું જ નહીં સેવા જ કરવાની ગોમનો આપણે ઘર કરીને કરવા મોટો મજૂરી કરવા છે મહેનતનું ચોય ના જાય પાડી નાખશે તને લાવ ટીકમ છે બેહો ને આમું બે ટીકમ નહીં લાવું ટીના ચાલ આવજે બટ્ટી કોઈ સર નહીં એમનું બોલો બાબા ચાલ આવજે મહેમાન આ છે ફરેલું છે આવો આ તમારો છોકરો છે એ મારો એ તમારે જેમ ભૂલવો પડ્યો તો શોખ વાટમાં મને પેલું મારે પેલી પેટી નથી એટલે મને એમ સમજ્યો તો કે પેલા ભૂલ પાડવા વાળા તારે એટલે એટલે મારે તકલીફ સરપંચ તકલીફ મારે જ છે એટલે મારી તકલીફ નહીં તકલીફ મારે જ બાપા પેલે આપણે ફિટિંગ કરવા માટે અમારે લાઈટ ફિટિંગ કરાવવાનું હોય ને ઘરમાં એટલે એવું સમજો સરપંચ તમે ચાલો ત્યાં ફટાફટ વિદાય કરવા પછી લમણા કાકા આપણા ખાઈ છોકરા લઈને આવો છો હવે ઘોડો જા કેવું છે કે હા આપણે ચાલે જાય છે ગોમમાં રોડ હે ચાલે જાય રાગી રાગી ગોમમાં રોડ બોલો કશું જોયા નહીં તમે આજ આરસીસી બધા નિયાળી વાત ભાડે છે રોડ શું ભાડે 10 કિલોમીટર સાપ્યો સર આપણે રાખીએ એ તો અમુલ ના મારે મુકાજી કે એટલે ના આવું અમુ એ તો રવા દો કારે કાસની અસર એમાં કીટાણુ હોય અમારો હાલ ને ભાઈ હેડી એમ કરી બસ રાખી રાખી છે એટલે કોઈ હારે લોકો હે બળાય નહીં ના ના લગાડી હું પીવું ને તમને ખબર એ ના પડે હું વાત કરો છો શેર 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 હમણાં તમે વાત કરો એમાં અવાજ ના આવે આમાં કમ્પ્લીટ અવાજ આવે માંડી પીવી રવા દે ફોન ચાલ બેઠા લેશે પીવે તને અડછો ને આમાં કીટાણુ ના આવે ફૂંક મારી ના પાબ્યા ને એકબીજાનું પીવાનું ને એટલે ચાલે એકબીજા ફૂંક મારે છે એટલે વાયરસ તો આવે ગમે તે તાન વાયરસ તો માઈ ના જાય વાયરસ હતો વાયરસ હતો હા ઠેડ ઈમરા હાલ તમારો બસ બસ હે બસ ઘર જેવું રાખો કે આપણું સરપંચ હવે તારા છોકરાને એટલું તમે સમજાવ્યું તો થોડા દોઢ શું કા કરો જો અમે હેડી અમારે મોડું જવાનું છે સારું વાંધો નહીં રોટલા બોટલા ખાઈ જાઓ હે એવું હોય તો રોટલા પણ મારા પાસે સુલોન બોલો હોય કે મારા ઘેરથી લાવવો ના ના ખોટું સારું આવજો થાય પડી ગયું કોઈ નહીં પૈસા પૈસા પડી જાય પૈસા એટલે મારા આ છોકરા હાથમાં હાલવા પડે કે અમુ એ તો બે છોકરાનો બાપ છે એને હું હાલવા છે હા વ્યવહારમાં પાકો વ્યવહાર તો રાખવું પડે કે ના ના હગર કોઈ લેવા નહીં તમતા જો પૈસા તો પેટીમાં હગે પેટીમાં જ ઓ શશી કરીશું હરખું બોલ કા પેટીમાં જ હતા પેટીમાં હતા એ તો વાતો નહીં ચાલશી રાત ના અમે લેતા આવીએ. ના આ તો વ્યવહાર આના વ્યવહાર કહેવાય ગમે તે પણ મારા તો છોકરો ને એનો જ કહેવાય કે ભલે અત્યારે મોટો છે પણ મારા તો મોઢું હો ને એનો કહેવાય કે મારે ના તો મને એનો હું લેતા હું પૈસા તમે તો રૂપિયો હાલતા નહીં જે હાલે તો હાલવા દે મહેમાનને અલ્યા મૂર્ખા હોય થાપો દે કરશે જવા દે કહું તો છોતી ઘોડા પકડી લાવો છો આવા
પેલા વાઘુજીને વેવાઈ છે હું વળી કહું સાપોણી કરવા લઈ જાઉં પણ મને શું ખબર આવું કરી ઈમોન ઈમો તો આ ઘર નહીં બનાવ્યું જા મન શીખવા મને આલ્યા વગર પૈસા ડોશી આ તો બારોબાર જતા રહે ડોશી કર હા આવી જતા રહે તો ઉઠી લે ને ના ના પેટી લીધા વિના થોડી જાય અડધો સામાન તો હોય પડ્યો છે એમનો હા તો હવે નક્કી નહીં લઈ લે ગુજુ મિલ દે હોય છે એ મોર બોલે વાઘુજી તમારી શેરીઓમાં મોર બોલે લે બોલ્યો હા વેવણ મારી માની છોકરા તમારા ગામના સરપંચ એક નંબર હો ચા પીને આવો પીનાય સા તો જબ્બર પીધો મારે માની છોકરા કોઈ સા બનાવી હતી કોઈ સા બનાવી હતી લેડો તો હાથ બાથ ધોઈ લો ખાવા કાઢું ખાવા ખાવાનું તો બરોબર છે પણ લાવો છે પેલું હોટું લેવો ના મમરા કાઢી છે ડીશ લાવે ડીશ જમવાની ડીશ એક કામ કર પેલા ખાવાનું તો પાછું ખાઈએ છીએ પણ પેલા સરપંચના છોકરાના હાથમાં આપણે પૈસા હાલવાના એટલે પેટીમાં પડવા તો કાઢીને આલા હે આ મેરી સુન કે દે સર બાત પડી રહી છે કીધું અંદર મોસા મેરવા દે કે સર પગમાં આવા કોકના ભાઈ આવતા જતા હોય તો પચાની કાઢવા તો નહીં કાઢી 50 રૂપિયા કાઢી ઘણા થઈ જાય એટલે લઈ તો આવું શું તો પૈસા તો પર જ નહીં હું નહીં પડ્યા મમરા હરખો જો 700 રૂપિયા મેળા છે ને મી નહીં છે હું નહીં આ તો બગાડ તો થોડો છે નહીં જો ને મી વાત નહીં લેતા વાય જતા લે ભાઈ સોર બોલ્યા? મને હું ખબર કે આ આવા મોટા સોર છે નાપમાં બોલો એ ચોર ચોર ના કહેશો કે નહીં કહો સોર હું બોલો 17 વખત કહું સોર તું તારી વાત ના કરશો જો મારી માની છોકન જેડી ફોડામાં આવશે લેવા હોય ને તો 7,000 રૂપિયા આલવા જ ને મારા 7 લાખની જમીન પડી છે ને એ બધી આલી દો પણ મારી પેટી મળી મેં 700 રૂપિયા છોડી જાય અરે ચોર ચોર ના કરશો તો મારો તમારા શું એવું કરવા છીએ અમે કોઈ ભિખારી છીએ ઓ મત તાર પૈસા શો કરી જતા ને અરે તેલ પીવા છે પૈસા તમારા મદદ તેલ પીવા તમે જો તાણે તેલ પીવા તમે જો 700 રૂપિયા લઈને જાઓ નાટક કરો છો થઈ ગયા ખા મોટા તે મોટું ડોક્ટરી સામાન લઈને ફરો છો સુરકઈ છે હું ગમે તે લઈને ફરું તમારું લેવું ચોરી કરવાની ને પાછી ઉપર એક તો આમંત્રણ આલ્યું ગયા આવો કીધું પણ ચોર સમજાવવા નથી કહેશો ચોર તો 100 એટલે 100 કર મારી માની છોકર નહીં રહો એ ખાવાનું લે ઓન કરતું ખવાય ના આજે 700 રૂપિયા લઈને આલ દે ઉભા રહો ભાઈ નહીં જોતા અને કદી પગ ના મેલતા ગયા અને આવું એ ના કદી આવું ના મામલા બંધ કરી નાખ. 700 રૂપિયા મારા હું 700 રૂપિયા મારા ઘર બંધ થઈ જાય મોટું લો લાવી 700 રૂપિયા દે લેવા કદી આવતા ના હવે શોથી આયા આ તો નાખો આ તો અમાર ઘરના ના લ્યા છી ચોરી કરીને હવે લે લે મમરા મારે માની જોગન વેવણ અંતા તો તમે શું મને ખબર છે. હું અંતાડે હોય રોકેલું બગાડાવો ખોટું જાણે તું. આરોપ નકા તમાર રકાબી પડી રહી લઈ જાઓ અમાર નહીં જોઈતી એ મોર બોલે એ વેવણ તમારા ઘરની આગળ મોર બોલે ઉડાડી દઈએ બોલે મારે મારી જોગન બોલે ને આવા ખોળા આવું ને એટલે તો ઉડાડું તો મેં આવતા નહીં આવે ભાઈ હાથ હમણાં રાખજો ચાલ છોકરીઓના આમના ઘરે રહેવાતો છે આ એક 700 રૂપિયા મારા ચોરી કરી નાખે ભૂકો લવલી હારો રવા દો કે તો વેવાઈ થાય એટલે હું તમને કહેતી હતી પેટી ના ફેતાય પેટીમાં 5 રૂપિયા વાળી પેલી હાબુ પડે તો 5 રૂપિયા વાળી ચોકલેટ પડી હતી એવા બધા હું પૈસા હોય અમને લા પેટું બહાર પડ્યું જોઈને અંદર મોસા દેસા મેલ્યું કે ચોરી કરી થા ચોરી આપણે નહીં કરી આપણને ખબર છે પણ તોય મોનતા હતા એ ભાઈ હાર આવે ભાઈ હારા હારી એ બધું હોય છે